ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હું આભાર માનું કે અત્યારે જે પ્લાનિંગ છે, પૈસા તો ઘણા બધા અત્યારે 100 કરોડ તો અમારે કોર્પોરેશનમાં આવી ગયા છે, પણ એનું પ્લાન એસ્ટિમેટ હાલે એ પણ ટૂંક સમયમાં થઈ જાય. અને બીજું, આવતી વિધાનસભામાં અમારી જે રજૂઆત છે, નવલખી બંદરને ડેવલપમેન્ટ કરવું, રિવર પ્લાનને ડેવલપમેન્ટ કરવું, પછી બ્રિજ બનાવવા, રિંગ રોડ કરવા, એવું બધું ઘણું બધું મોરબી મહાનગરપાલિકાને લગભગ એકાદા વર્ષમાં પુષ્કળ કામ જે મંજૂર થવાના, અત્યારે અમે 100 કરોડનું આખું પ્લાનિંગ કરી અને જે કામ કરવાનું, એના પછી તરત જ બીજી જે મંજૂર થાય. અને ખૂબ જ સરકારનું મોટું મન છે. આપસી જુઓ કે હમણાં તાજેતરમાં મહાનગરપાલિકા બધી થઈ પણ આપણને 80 કરોડ રૂપિયા આપ્યા, એટલે મોટું મન છે. ઘણું બધું મોરબીના મતદારોની પણ કહેવાય ને કે વિકાસની આમ બેઠા રાહ જોઈ કે કોર્પોરેશનનો વિકાસ થાય. અને 100% આ કોર્પોરેશનનું રિઝલ્ટ એકાદા વર્ષમાં બહુ સારું આવશે અને કામ લગભગ મહિનામાં ખૂબ જ સારા ચાલુ થઈ જશે. રિંગ રોડથી માંડીને, બ્રિજથી માંડીને બધું ધીમે લગભગ 1 વર્ષમાં આખા ગામમાં જાજા કામ હાલતા છે. અને ગામડે આપ જાણે હો કે મોરબી જિલ્લામાં એ કામ ખૂબ ચાલે છે. એટલે ખૂબ જ વિકાસની જે તક છે એ મોરબી જિલ્લાને સારામાં સારી સરકાર પોઝિટિવ રીતે વિચારી અને ભંડોળ આપશે. આવતા બજેટમાં ઘણા બધા મેં કીધું ને કે રિંગ રોડ છે, પછી નવલખી બંદરને ડેવલપમેન્ટ કરવા માટે બીજી ઘણી માનો કે અત્યારે મોરબીમાં નિમક છે, એની કેમ જેટી બને, અહીંથી મીઠું એક્સપોર્ટ થાય, પછી અહીંથી આનો અમારે બધાએ આપણે સિરામિકના બધાએ આજે કન્ટેનર મુંદ્રા લઈ જવા પડે, નવલખીથી કઈ રીતે અહીંથી જાય એટલે આપણને સસ્તું પડે. એટલે ઘણી બધી રજૂઆત છે, એની રજૂઆતના આધારે લગભગ આ બજેટમાં ખૂબ જ પૈસા ફાળવશે.